નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું મારી YouTube ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આજના આ વિડીયો તમારી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે, કારણ કે આજે હું યુનિટ નંબર 3 જે છે ડીડી સેટમાં ઇલેક્ટ્રિકલ કરંટ, તો એના રિલેટેડ હું 40 જેટલા MCQ લાવ્યો છું. ઓકે, આપણને ખબર છે યુનિટ નંબર 3 નું ડીડી સેટનું વેઇટેજ છે એ 12% છે. મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં હું તમને એક રેઝિસ્ટન્સ અને કેપેસિટર વચ્ચે થોડો એવો તફાવત હું તમને કહી દેવા માંગુ છું. તેમજ આના રિલેટેડ એક આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે રેઝિસ્ટન્સની વાત કરીએ તો રેઝિસ્ટન્સ જ્યારે સિરીઝમાં હોય છે, બરાબર, તો એનું સૂત્ર શું આવશે? તો એનું સૂત્ર આવશે આર ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 અને પછી જેટલા તમને આપ્યા હશે આર એન સુધી. ઓકે, અને જ્યારે રેઝિસ્ટન્સ પેરેલલમાં હશે ત્યારે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 અને એઝ ઇટ ઇઝ જેટલા પણ હશે આર એન સુધી. ઓકે, અને જ્યારે કેપેસિટર તમને સિરીઝમાં પૂછવામાં આવે તો આનું ઊંધું કરી દેવાનું. એનો મતલબ એવો છે કે અહીંયા કેપેસિટર માટે સી થઈ જશે ઇક્વિવેલન્ટ, બરાબર, તો શું થશે 1/C1 પ્લસ 1/C2 જેટલા બી આપ્યા હોય એટલા સી એન સુધી, બરાબર. અને જ્યારે કેપેસિટર તમને પેરેલલ આપવું હોય તો આ રેઝિસ્ટન્સ સિરીઝ જે છે એનું ઊંધું કરી દેવાનું. એનો મતલબ એવું છે કે ભાઈ સી ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 અને પછી જેટલા બી તમને આપ્યા હશે CN સુધી. ઓકે, તો બેઝિક આ હતું. હવે આમને રિલેટેડ આપણે એકાદ બે દાખલો સોલ્વ કરીશું, તેમજ હું તમને DDCTમાં જે એક્ઝામ્પલ આપ્યો છે એ હું તમને હોમવર્ક તરીકે આપીશ. ઓકે, તો ચલો મિત્રો આપણે એક એક્ઝામ્પલ જે છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો તમને આપ્યું છે એ રેઝિસ્ટર મેજર R1 આપ્યો છે 40 ઓમ અને R2 આપ્યો છે તમને 60 ઓમ. તો આમાં સિરીઝ અને પેરેલલ આ બંને કનેક્શન જે છે આના માટે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે રેઝિસ્ટન્સ જ્યારે સિરીઝમાં હોય, બરાબર, તો એનું આર ઇક્વિવેલન્ટ શું થશે? R1 પ્લસ R2 પ્લસ આર એન જેટલા પણ હોય એટલા. ઓકે, તો અહીંયા R1 અને R2 આમ બે જ વેલ્યુ આપેલી છે, બરાબર. R1 શું છે તો કે 40 છે વત્તા 60 છે. ઓકે, તો મારો આર ઇક્વિવેલન્ટ કેટલો થઈ જશે? 100 ઓમેગા. ઓકે, ત્યાર પછી મિત્રો એવી જ રીતે હું પેરેલલ કનેક્શન માટે 1/R ઇક્વિવેલન્ટ હું ફાઇન્ડ આઉટ કરું છું. તો શું થશે એનો ફોર્મ્યુલા? 1/R1 પ્લસ 1/R2 અને જેટલા હશે 1/RN સુધી. ઓકે, તો R1ની વેલ્યુ મને ખબર છે 40 છે, તો 1/40, બરાબર. અહીંયા શું થશે? 1/R ઇક્વિવેલન્ટ. ઓકે, 1/40 પ્લસ બીજું શું છે? 1/60. ત્યારબાદ મિત્રો 1/R ઇક્વિવેલન્ટ બરાબર આને હું અહીંયા મૂકી દઉં આવી રીતે 60 ગુણ્યા 40 એના ભાગ્યા 40 વત્તા 60. આવું હું કરી શકું મિત્રો? ઓબ્વિયસલી કરી શકાય. ધેન વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેટર હું કરીશ 60 ગુણ્યા 40 ડિવાઇડ બાય 40 પ્લસ 60. ધેન માય આન્સર ઇઝ 24 ઓમેગા. ગોટ ઇટ? આ તો ફ્રેન્ડ્સ વાત થઈ રેઝિસ્ટન્સની. હવે આપણે કેપેસિટર માટે સિરીઝ અને પેરેલલનો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો એક્ઝામ્પલ છે કે ભાઈ 2 કેપેસિટર્સ ઓફ કેપેસિટન્સ C1 બરાબર 6 ફેરાડે અને C2 બરાબર 3 ફેરાડે છે. તો સિરીઝ અને પેરેલલ માટે આપણે શોધવાનું છે. તો મિત્રો કેપેસિટરમાં સિરીઝ કનેક્શન હોય તો શું થશે? 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ C2 એન્ડ સો ઓન, બરાબર. તો જો 1/C ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? આપણું C1 જે છે એ શું છે? 6 છે. ઓકે, અને C2 બરાબર 3 છે. ઓકે, તો આમ હું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરું મિત્રો તો શું થઈ ગયું? 6 ઇન્ટુ 3 કે પછી 3 ઇન્ટુ 6 અને 6 પ્લસ 18 ભાગ્યા 9. તો આમ આપણો આન્સર જે છે શું થશે? સી ઇક્વિવેલન્ટ થઈ જશે 2 ફેરાડે. ઓકે, તેવી જ રીતે મિત્રો અગર પેરેલલ કનેક્શન માટે આપેલું હોય તો બહુ ઇઝી. સી ઇક્વિવેલન્ટ શું થશે? આ બંનેનો સરવાળો થશે 6 પ્લસ 3. સો મારો સી ઇક્વિવેલન્ટ થઈ જશે 9 ફેરાડે. ઓકે, આઈ જસ્ટ હોપ કે તમને રેઝિસ્ટન્સ તેમજ કેપેસિટરના રિલેટેડ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાના એ તમને આવડી ગયું હશે. હવે મિત્રો હું તમને DDCTનો એક એક્ઝામ્પલ આપો, એ તમે વિડીયોને પુશ કરો અને તમે તમારી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને જે આન્સર આવે મને કોમેન્ટ કરો. તો મિત્રો DDCTના સેમ્પલ ક્વેશ્ચન પેપરમાં તમને આ વાળો એક એક્ઝામ્પલ આપ્યો છે. લખ્યું છે કે ભાઈ 2 કેપેસિટર્સ તમને C1 અને C2ની વેલ્યુ આપેલી છે અને કીધું છે કે ભાઈ આ કેવા કનેક્શનમાં છે? તો કે સિરીઝ કનેક્શનમાં છે. તો તમારે સી ઇક્વિવેલન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. પણ મિત્રો તમારે મને આન્સરમાં જે છે એ સિરીઝ કનેક્શન એઝ વેલ એઝ પેરેલલ કનેક્શન માટેનો પણ દાખલો તમારે મને સોલ્વ કરીને કોમેન્ટમાં જણાવવાનું છે. નહીં આવે તો પણ વાંધો નહીં, આપણે વિડીયોના અંતે આને ડિસ્કસ કરીશું. પણ તમે અત્યારે વિડીયોને પુશ કરો અને આનો ખુદ જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો એઝ અ હોમવર્ક. ઠીક છે? તો ચલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો મને જ્યાં આગળ જરૂર પડશે ત્યાં આગળ હું પાછું વિથ ધ હેલ્પ ઓફ નોટ અને પેન લઈને તમારી સમક્ષ હાજર થઈ જઈશ. તો અહીંયા સૌથી પહેલા આપણે MCQ પ્રેક્ટિસ સેશનમાં થોડા થિયોરિટિકલ MCQ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું મેન્શન કરે છે કે ભાઈ આઈડેન્ટિફાઈ ધ ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ અબાઉટ કુલમ્સ લો. કુલમ્સ લો આપણને ખબર છે શું છે, બરાબર. કુલમ્સ લો પ્રમાણે જોવા જઈએ તો શું કહે છે? પહેલું નંબરનું લખ્યું છે કે ભાઈ ફોર્સ એક્ટેડ બિટવીન 2
charges is directly proportional to the product of their magnitude. Obviously આ વસ્તુ સાચી છે. બીજું શું કહે છે કે કુલમ લો is applied to static charge. આ પણ વસ્તુ સાચી છે. અને ત્રીજું શું કહે છે કે it is a very difficult to apply for irregular shape. આ પણ મિત્રો સાચું છે. બરાબર, કુલમ લો ના કમ્પેરિઝનમાં આપણે જોવા જઈએ તો આ ત્રણ વસ્તુ જે છે એ સાચી છે. ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે સી, ટ્રુ ટ્રુ ટ્રુ. ઓકે, કહે છે કે ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઓફ અ ચાર્જ, એટલે કે ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ જે છે શું થાય છે, એમાં આપ્યું છે ઇન્ક્રીઝિસ વિથ ડિસ્ટન્સ, એટલે કે અંતર જેમ વધે એની સાથે વધે છે, કે પછી બી ડિક્રીઝિસ વિથ ક્યુબ ઓફ ડિસ્ટન્સ, એટલે કે અંતરના ઘન સાથે એ ઘટે છે, કે પછી ડી ડિક્રીઝિસ વિથ ડિસ્ટન્સ, એટલે કે અંતર સાથે તે ઘટે છે, કે પછી ડી અંતરના વર્ગ સાથે ઘટે છે. શું આવશે મિત્રો ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઓફ અ ચાર્જ? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે ડી, ડિક્રીઝિસ વિથ ધ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ, એટલે અંતરના વર્ગ સાથે તે ઘટે છે. The force between two charges Q1 and Q2 is given by, કોણે આપ્યો છે મિત્રો ફોર્સ બિટવીન ટુ ચાર્જીસ? તો ઓબ્વિયસલી આમાં આપણો આવશે કુલમ્સ લો. આ એક કોનો લો છે? તો કે આ કુલમ્સ નો લો છે. કે ભાઈ બાયોટ સેવર્ટ લો ઇન મેગ્નેટિક ફિલ્ડ ઇઝ એનાલોગ્સ ટુ વિચ લો ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ? બરાબર, કહે છે કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડમાં બાયોટ સ્વાર્ટ લો જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કયા નિયમ સાથે સમાન છે? બરાબર, પહેલું છે ફેરેડેઝ લો, પછી આવે છે ગૌસ લો, કે પછી એમ્પિયર લો, કે પછી કુલમ્સ લો. ઓબ્વિયસલી આમાં પણ આપણો આન્સર થઈ જશે ડી, કુલમ્સ લો. 5th નંબરનું લખે છે કે ધ અમાઉન્ટ ઓફ ફોર્સ exerted on a unit positive charge in an electric field is known as a, શું કહીશું મિત્રો આને, કે કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જ લગાવવામાં આવે, બરાબર, તો તેની બળની માત્રા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આપણે કહીશું. ઓકે, E upon m એ જે છે એ કોનો યુનિટ છે? તો ઓબ્વિયસલી મિત્રો આપણે શેની વાત કરીએ છીએ અત્યારે? તો વાત કરીએ છીએ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની. તો એનો યુનિટ થશે V/m. ઓકે, તમને મિત્રો હજી એક હું હોમવર્ક આપું છું. તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે ઇલેક્ટ્રિક ફ્લક્સ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને ચાર્જનો યુનિટ શું છે. ઓકે, આ તમારું હોમવર્ક. 7મા નંબરનું લખે છે કે ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટેડ બાય અ નેગેટિવ ચાર્જ, એટલે કે નેગેટિવ ચાર્જ દ્વારા બનાવેલ વિદ્યુત ક્ષેત્રની દિશા શું છે? બરાબર, ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે? સો એમાં આપ્યું છે ડાયરેક્ટેડ આઉટવર્ડ, ડાયરેક્ટેડ ટુવાર્ડ, કે પછી મે બી આઉટવર્ડ ઓર ટુવાર્ડ, કે પછી સર્ક્યુલર શેપ. તો ઓબ્વિયસલી ડાયરેક્ટેડ ટુવાર્ડ ધ ચાર્જ, એટલે કે ચાર્જ તરફ એ જશે. ગોટ ઇટ? તો આપણે 8મા નંબરનું જોઈએ. લખે છે કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ એ હોલો કન્ડક્ટિંગ સ્ફિયર, એટલે હોલો કન્ડક્ટિંગ સ્ફિયર છે, બરાબર, તો એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હશે? શું તે ઇન્ક્રીઝિસ વિથ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ સ્ફિયર, કે પછી ડિક્રીઝિસ વિથ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ સ્ફિયર, કે પછી 0 થશે, કે પછી મે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ વિથ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર? તો ઓબ્વિયસલી મિત્રો આ કેસમાં આપણો આન્સર થઈ જશે 0. બરાબર, હવે ક્વેશ્ચન હશે યાર આવું કઈ રીતે? તો મિત્રો એકોર્ડિંગ ટુ ગુસ્સેસ લો, એટલે કે આ એક વૈજ્ઞાનિક છે, તો એના પ્રમાણે એ એવું કહે છે કે જો ક્લોઝ સરફેસની અંદર કોઈ ચાર્જ ના હોય તો આ ક્લોઝ સરફેસની અંદરનું ક્ષેત્ર, બરાબર, શું થશે? હંમેશા 0 જ રહેશે. બરાબર, ઇનસાઇડ according to Gauss's law, if there is no charge inside a closed surface, the field inside the closed surface will always be 0. અને બીજું કે છે કે ભાઈ આપણે જાણીએ છીએ કે ચાર્જ જે છે, બરાબર, તો એ હોલો સ્ફિયરની કેવી સરફેસ, આઉટર સરફેસ, એટલે કે બાહ્ય સપાટી પર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. ઓકે, કારણ કે તે ચાર્જ રિપલ્સનના કારણે તે તેમની વચ્ચે મેક્સિમમ ડિસ્ટન્સ જાળવી રાખવા માંગે છે. તો એવું કહી શકાય કે ભાઈ સ્ફિયરની અંદર કોઈ ચાર્જ નથી અને તેમજ કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ નથી. ધેટ્સ વાય આપણો આન્સર જશે થઈ જશે સી, ઇટ્સ બીકમ અ 0. આમાં તમને બે વિધાન આપ્યા છે, તો તમારે બતાવવાનું છે કે ભાઈ શું આ બંને સાચા છે કે પછી બંને ખોટા છે, કે પછી એક સાચું છે અને બીજું ખોટું છે, કે પછી એક જે છે એ ખોટું છે અને બીજું જે છે સાચું છે. બરાબર, તો તમને વિધાન પહેલું આપ્યું છે કે ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય અ સ્કેલર સોર્સ ઇઝ નોન એઝ અ ઇલેક્ટ્રિક ચાર્જ, એટલે કે સ્કેલર સોર્સ દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિક ફિલ્ડને ઇલેક્ટ્રિક ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્વિયસલી આ વસ્તુ તો સાચી જ છે. બરાબર, બીજું શું કહે છે કે ધ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય અ વેક્ટર સોર્સ ઇઝ નોન એઝ અ ઇલેક્ટ્રિક એલિમેન્ટ. શું આ સાચું છે? શું કહે છે કે ભાઈ વેક્ટર સોર્સ દ્વારા ઉત્પાદિત મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કરંટ એલિમેન્ટ તરીકે ઓળખાય છે? ના મિત્રો, આ વસ્તુ તો ખોટી છે. બરાબર, સો ધેટ્સ વાય આપણો આન્સર જે છે સી, સ્ટેટમેન્ટ 1 ઇઝ કરેક્ટ.
બટ 2 ઇઝ ફોલ્સ થઈ જશે. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અ શું છે મિત્રો, જેમ મેં તમને ગયા વખતે પણ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે તમારે જે સ્કેલર ક્વોન્ટિટી છે, વેક્ટર ક્વોન્ટિટી બધી તમે યાદ રાખી લો મિત્રો, બરાબર. કઈ આમાંથી તો મને એવું લાગે છે કે ડીડી સેટમાં એક ક્વેશ્ચન તો પૂછશે જ, બરાબર. તો ડાયરેક્ટલી હું તમને આન્સર કરી દઉં, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. ઓકે, જે લખ્યું છે ફોર્સ પર યુનિટ ચાર્જ ઇઝ નોન એઝ અ શું કહીશું મિત્રો આને, તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણો આન્સર થશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે શું થશે, ફોર્સ પર યુનિટ ચાર્જ. વોટ ઇઝ ધ ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ અ મેટલ. મેટલ માટે મિત્રો ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે છે શું થશે, તો ઓબ્વિયસલી ઇન્ફાઇનાઇટ થશે. ઓકે, ધેટ્સ વાય અવર આન્સર ઇઝ ડી. ખાલી જગ્યા gives the information on field strength, direction and nature of the charge. કોણ ઇન્ફોર્મેશન આપે છે મિત્રો ફિલ્ડ સ્ટ્રેન્થની, ડાયરેક્શનની અને નેચર ઓફ ધ ચાર્જની, તો ઓબ્વિયસલી કોણ આપે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. અત્યારે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત ચાલે છે. ધેટ્સ વાય ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે ગીવ અ ઇન્ફોર્મેશન અબાઉટ ફિલ્ડ સ્ટ્રેન્થ, ડિરેક્શન એન્ડ નેચર ઓફ ધ ચાર્જ. કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રિક પલ્સનો યુનિટ જે છે શું છે, શું આવશે મિત્રો, ઓબ્વિયસલી V into m is our answer. That's why unit number answer is C. V into m is a unit of electric pulse. If a charge is placed outside a closed surface, flux due to the charge inside the surface will be શું થશે મિત્રો, પોઝિટિવ થશે, મે બી પોઝિટિવ ઓર નેગેટિવ, કે પછી ડિપેન્ડિંગ ઓન નેચર ઓફ ધ ચાર્જ, કે પછી નેગેટિવ, કે પછી ઝીરો. બેઝિકલી આમાં સવાલમાં શું કહેવામાં આવે છે કે જો બંધ સપાટી, બરાબર, શું કહે છે, ક્લોઝ સરફેસની બહાર જો આપણે ચાર્જ મૂકીએ છીએ, બરાબર, તો તે ચાર્જને કારણે તેની જે સરફેસ જે છે તો એનો પ્રવાહ શું થશે, તો ઓબ્વિયસલી મિત્રો ઝીરો થશે. હમણાં આપણે જોઈ જ ગયા આ વસ્તુ. લખે છે two separate charges Q and 10Q are placed inside two different sphere. સ્ફિયર એટલે કે ગોળો, બરાબર. આપણે બે ગોળાને લીધા છે અને તેના ચાર્જીસ છે, એકને Q આપ્યું છે અને બીજાને 10Q આપેલું છે, બરાબર. તો ઇન વિચ કેસ ધ ઇલેક્ટ્રિક ફ્લક્સ વિલ બી ગ્રેટર, એટલે કે આ બે કેસમાંથી કયા કેસમાં ઇલેક્ટ્રિક ફ્લક્સ જે છે સૌથી વધારે હશે, તો એમાં આપ્યું છે તમને કે ફ્લક્સ વિલ બી સેમ ઇન બોથ કેસ. બી આપ્યું છે પહેલા સ્ફિયરમાં જે છે એ ઇલેક્ટ્રિક ફ્લક્સ વધારે હશે, કે પછી બીજા સ્ફિયરમાં વધારે હશે, કે પછી કઈ ચેન્જીસ નહીં થશે ફ્લક્સમાં. શું આવશે મિત્રો, ઓબ્વિયસલી 10 ટાઈમ્સ છે અહીંયા ચાર્જ, એટલે આપણો આન્સર થઈ જશે સી, સેકન્ડ સ્ફિયરમાં જે છે વધારે ચાર્જ થશે. હવે ક્વેશ્ચન હશે કે આવું કઈ રીતે, તો જુઓ મિત્રો, એક્સપ્લેનેશનમાં મેં તમને કીધું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનમાં સ્ફિયર એટલે કે ગોળાની અંદર બંધાયેલા ચાર્જના તે કેવા હોય છે, પ્રપોર્શનલ હોય છે, ડાયરેક્ટલી પ્રપોર્શનલ હોય છે, બરાબર. The electric field line is directly proportional to the charge bound inside a sphere. બરાબર. We know that કે આપણે જાણીએ છીએ કે field lines are the measure of electric flux. એટલે કે field લાઈનો જે છે એ ઇલેક્ટ્રિક ફ્લક્સનું માપ છે. જો હું તમને કહું તો એક નંબર ઓફ ફિલ્ડ લાઇન ક્રોસિંગ થ્રુ અ સરફેસ આર નોન એઝ ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઇલેક્ટ્રિક ફ્લક્સ જે છે એ શું છે કે ભાઈ સરફેસ પરથી પસાર થતી ફિલ્ડ લાઇનોની સંખ્યાને શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે કે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. Therefore flux will be lesser in the case of Q charge and will be 10 times in case of 10Q charge. Therefore એટલે કે તેથી જ આપણે એવું કહી શકાય કે Q જે છે ચાર્જ, બરાબર, તો એના કિસ્સામાં તેનો પ્રવાહ એટલે કે ફ્લક્સ જે છે ઓછો હશે, જ્યારે 10Q ચાર્જના કમ્પેરિઝનમાં જે છે 10 ગણો જે આપણે Q ચાર્જ લઈએ છીએ એ તેના કરતાં પણ 10 ગણો હશે. ઓકે, ધેટ્સ વાય આપણો આન્સર થશે સી, સેકન્ડ સ્ફિયર. 17 લખ્યું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન અબાઉટ, એટલે કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની જે લાઇન છે તો એ શેની ઇન્ફોર્મેશન આપે છે, તો એમાં આપ્યું છે ફિલ્ડ સ્ટ્રેન્થ, બીમાં આપ્યું છે ડાયરેક્શન અને સીમાં આપ્યું છે નેચર ઓફ ચેન્જીસ અને ડી આપ્યું છે ઓલ ઓફ ધીસ. તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે ડી, ઓલ ઓફ ધીસ, એટલે કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે, બરાબર, એ બધાની ઇન્ફોર્મેશન આપે છે. ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ મુવમેન્ટ ઇઝ ખાલી જગ્યા, બરાબર, એમાં આપ્યું છે ન્યૂટન, પછી કુલમ, પછી ફેરાડે, કે પછી ડેબાય ઓર કુલમ મીટર. તો ઓબ્વિયસલી મિત્રો આપણો આન્સર થશે ડી. અમુક વાર ડેબે બી લખ્યું હશે તો બી તમારો આન્સર થશે, કાં તો પછી કુલમ મીટર બી લખ્યો હશે તો બી તમારો આન્સર થશે. વિચ ઓફ ધ ફોલોવિંગ ફોર્મ્યુલા રિપ્રેઝેન્ટ્સ ઓહમ્સ લો. જો મિત્રો ઓહમ્સ લો નો ફોર્મ્યુલા શું છે, તો ઓબ્વિયસલી મિત્રો જ્યારે બી ઓહમ્સ લો નું આવે તો આપણો આન્સર થઈ જશે V બરાબર I ઇન્ટુ R. બરાબર, V ઇઝ અ વોલ્ટેજ, બરાબર, I એટલે કે કરંટ અને R એટલે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટિવિટી ઓફ અ વાયર ડિપેન્ડ્સ ઓન, એટલે કે રેઝિસ્ટિવિટી જે છે વાયરની એ કોના ઉપર ડિપેન્ડ રહે છે, ઓબ્વિયસલી મટીરિયલ ઉપર જ. પછી મિત્રો આપણે 21 જોઈએ, કહે છે કે ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ લેસ ધેન ધ સ્મોલ રેઝિસ્ટન્સ. તો કયા કેસમાં મિત્રો આવું થશે, તો ઓબ્વિયસલી
જ્યારે આપણી સર્કિટ જે છે પેરેલલ કનેક્શનમાં હશે, બરાબર, ત્યારે ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ લેસર ધેન ધ સ્મોલેસ્ટ રેઝિસ્ટન્સ. ગોટ ઇટ? લખ્યું છે ઇન અ સિરીઝ કનેક્શન ઓફ રેઝિસ્ટર what happens to the current across each resistance. મિત્રો હંમેશા યાદ રાખજો, કરંટ જે છે સેમ જ ડાયરેક્શનમાં વહે છે, બરાબર. એટલે આપણો આન્સર થશે સી, રિમેન્સ ધ સેમ. બરાબર, કન્ફ્યુઝ કરવા માટે આવા કેવા પણ ગાંડા જેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, સંભાવના છે એની, પણ તમને ખબર હોવી જોઈએ આન્સર આવશે રિમેન્સ ધ સેમ ઇન સિરીઝ કનેક્શન ઓફ રેઝિસ્ટર્સ. જેમ આપણે પહેલા નંબરનો ક્વેશ્ચન ગણાયો હતો તો એના રિલેટેડ જ છે. ક્વેશ્ચનને સમજો પહેલા શું કહેવા માંગે છે કે વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, બરાબર, ઓફ અ સિરીઝ. રેઝિસ્ટર અને એપી સિરીઝમાં કીધું છે તો તમને ખબર પડી જોઈએ મિત્રો શું કહે છે, આપણો આન્સર એ આવી જશે, બરાબર. અહીંયા આરએસ લખ્યું છે કે પછી તમે આર ઇક્વિવેલન્ટ કંઈ પણ તમે સમજો, કંઈ વાંધો નહીં, બરાબર. હવે જુઓ, મેં તમારા માટે એક ટિપ્સ મૂકી છે એક્સપ્લેનેશનમાં. જુઓ, વેન 3 રેઝિસ્ટર આર કનેક્ટેડ ઇન સિરીઝ ધેન ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધીસ કોમ્બિનેશન શું થશે, આરએસ કહો કે પછી આર ઇક્વિવેલન્ટ બંને એક જ છે, બરાબર. R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. હવે હું અહીંયા તમને એક્ઝામ્પલના મદદથી સમજાવું છું, એક દાખલો પણ મેં કવર કરી દીધો છે. સો કન્સિડર ઇફ 3 રેઝિસ્ટર્સ હેવિંગ અ રેઝિસ્ટન્સ, જેમ કે 10 ઓહમ, 15 ઓહમ અને 20 ઓહમ છે, અને એ કનેક્ટેડ છે સિરીઝમાં, બરાબર. ધેન ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધીસ કોમ્બિનેશન ઇઝ RS બરાબર 10 પ્લસ 50 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 45. હવે જો મિત્રો, આ તો હતી સિરીઝની વાત. અગર પેરેલલ હોત તો આપણને ખબર છે શું આવી જાત, 1/RS બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ઓકે, પછી દરેકનું કોમ્બિનેશન કરીને એવી રીતે આપણો આન્સર એ પેલા કેસમાં આવી જાય. ડોન્ટ વરી, આપણે આગળ એના રિલેટેડ બી દાખલો ગણીશું. ઓકે, આઈડેન્ટિફાઈ ધ કોમ્બિનેશન વિચ ઇઝ નોટ ઇન સિરીઝ કનેક્શન. તો કયું એવું કોમ્બિનેશન છે કે જે સિરીઝ કનેક્શનમાં નથી આવતું? રેઝિસ્ટન્સ બોક્સ, કે પછી ડેકોરેટિવ બલ્બ્સ, કે પછી ફ્યુઝ, કે પછી ડોમેસ્ટિક એપ્લાયન્સીસ. તો ઓબ્વિયસલી મિત્રો આ બધામાં જે છે સિરીઝ કનેક્શન હોય છે રેધર ધેન ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં આમાં નથી હોતું, બરાબર, સિરીઝ કનેક્શન. એટલે આપણો આન્સર થઈ જશે ડી. પીક આઉટ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોવિંગ અબાઉટ પેરેલલ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટર. ઓકે, તમારે કરેક્ટ સ્ટેટમેન્ટ ગોતવાનું છે કોના માટે, તો કે પેરેલલ કોમ્બિનેશન રેઝિસ્ટર માટે. તો સૌથી પહેલા તમને કીધું છે કે ધ કરંટ એક્રોસ ધ રેઝિસ્ટર્સ આર ધ સેમ. બીજું કીધું છે કે ધ રેઝિસ્ટન્સ ઓફર બાય ઓર રેઝિસ્ટર્સ આર ધ સેમ, કે પછી ધ પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ સેમ એક્રોસ ધ each resistors, કે પછી ડી ધ ઇક્વિવેલન્ટ ઓવરઓલ રેઝિસ્ટન્સ ઇઝ લાર્જર ધેન ધ લાર્જર રેઝિસ્ટન્સ. શું થશે મિત્રો? તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે સી, ધ પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ સેમ એક્રોસ ઈચ રેઝિસ્ટન્સ. ઓકે, આ કરેક્ટ સ્ટેટમેન્ટ છે, બાકી બધા ઇગ્નોર કરજો. 26. તો જો મિત્રો 26મા નંબરનો દાખલો કંઈક આ પ્રકારે છે. લખ્યું છે કે ભાઈ 2 વાયર્સ ઓફ ધ સેમ મટીરિયલ હેવ ધ સેમ લેન્થ બટ ધેર રેડિયસ આર ઇન ધ રેશિયો 5:3. ધે આર કમ્બાઇન ઇન સિરીઝ કનેક્શન, બરાબર. વેર્સ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ થિકર વાયર કેટલો આપ્યો છે 12 ઓહ્મ્સ. તો આમાં આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, ટોટલ રેઝિસ્ટન્સ. ઓકે, તો અહીંયા તમને ABCD આપેલા છે, તો આપણે જોઈએ આપણો આન્સર જે છે આમાં મેચ થાય છે કે નહીં. તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ ને તો ગિવન ડેટામાં આપણને રેશિયો આપ્યો છે. ઓકે, તો હું અહીંયા લખી શકું મિત્રો કે ભાઈ ગિવન ડેટામાં શું આપ્યો છે, તો કે મને આપ્યો છે રેશિયો. તો રેશિયો શું છે, 5:3 છે. ઓકે, તો મિત્રો હું 5:3 છે તો હું આવી રીતે લખી શકું કે ભાઈ R2/R1 બરાબર 5/3. ઓકે, તો અગર મારે R2ને સબ્જેક્ટ બનાવવું છે, બરાબર, R2ને, તો હું આવી રીતે લખી શકું 5/3 ઇન્ટુ R1, કેમ કે R1 જે છે આ બાજુ જતું રહેશે. ઓકે, તો આ મારું R2ની વેલ્યુ આવી ગઈ છે. હવે બીજું મને શું આપ્યું છે કે થિકર વાયર ઇઝ 12 ઓહમ્સ. તો હું કન્સિડર કરું છું મિત્રો કે આ વેલ્યુ જે છે મારી R1ની આપેલી છે 12 ઓહમ્સ, બરાબર. હવે આ R1 બરાબર 12 ઓહમ્સ જે છે હું આમાં ઉપરવાળા ઇક્વેશનને હું સપોઝ કરો 1 નંબર આપી દઉં છું, આમાં હું નાખું છું. ઓકે, સો મારો R2 શું છે 5/3 ઇન્ટુ R1. તો R2 બરાબર 5/3, R1ની વેલ્યુ શું છે 12 ઓહમ્સ છે. ઓકે, તો 12 × 60/3 શું થશે, ઓબ્વિયસલી 20 થશે, બરાબર. તો R2 બરાબર 20 ઓહમ થઈ ગયું, બરાબર. બેઝિકલી આપણને R1ની વેલ્યુ અને R2ની વેલ્યુ મળી ગઈ. તો આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, ટોટલ રેઝિસ્ટન્સ, બરાબર. ટોટલ રેઝિસ્ટન્સને સપોઝ કરો હું એને R કહું છું. તો કનેક્શન કયું છે, તો કે સિરીઝ કનેક્શન છે. તો સિરીઝ કનેક્શનમાં આપણને ખબર છે શું થશે, આવી રીતે થશે R1 + R2. R1 જે છે શું હતો આપણો 12 ઓમેગા,
અને R2 બરાબર 20 ઓમેગા હતો. તો લખું છું 12 પ્લસ 20. તો શું આવ્યો મિત્રો આપણો જવાબ? 32. તો ધેટ્સ વાય મિત્રો આપણો આન્સર જે છે આવી ગયો C 32. આપણે 27 નંબરનો જોઈએ. લખે છે કે 2 પોઈન્ટ ચાર્જીસ તમને આપ્યા છે. Q1 બરાબર 8 માઇક્રોકુલમ અને Q2 બરાબર -4 માઇક્રોકુલમ આર પ્લેસ 2 મીટર્સ એપાર્ટ. કેલ્ક્યુલેટ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ફોર્સ બિટવીન ધેમ. અને તમને કેની વેલ્યુ આપેલી છે, જે આપણો કુલમ કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ આપી છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય સી સ્ક્વેર. ગોટ ઇટ? તો ચલો મિત્રો આનો આપણે સોલ્યુશન લખીએ. એ પહેલાં તમને મિત્રો ગિવન ડેટા ખબર હોવા જોઈએ કે ભાઈ મને કઈ કઈ વસ્તુ આપેલી છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ગિવન ડેટા લખી દઈશું. જેમ કે તમને બે ચાર્જીસ આપ્યા છે Q1 અને Q2. તો Q1 શું છે? 8 માઇક્રોકુલમ. Q2 જે છે એ છે મારા -4 માઇક્રોકુલમ. ઓકે, ત્યાર પછી તમે જુઓ શું લખ્યું છે? આર પ્લેસ્ડ 2 મીટર્સ એપાર્ટ. હવે જો મિત્રો એક વસ્તુ છે, આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? કેલ્ક્યુલેટ ધ ફોર્સ. બરાબર. હવે આવા ચાર્જવાળો જે તમારો દાખલો આવશે, આ યુનિટ નંબર 3 ઇલેક્ટ્રિક કરંટ છે. બરાબર. તો એમાં ફોર્સ કેલ્ક્યુલેશન માટે એક ફોર્મ્યુલા છે. ફોર્સ બરાબર શું થાય છે? K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અપોન આર સ્ક્વેર. ઓકે, તો મિત્રો આમાં આર જે છે આર સ્ક્વેર બરાબર. આર જે છે એ શું છે? તો કે ડિસ્ટન્સ બતાવે છે. ધેટ્સ વાય આપણો આર જે છે અહીંયા શું થઈ જશે? 2 મીટર. તો ધેટ્સ વાય હું અહીંયા 2 લખું છું. આર બરાબર 2. અને ચોથી વેલ્યુ આપણને કે આપેલી છે 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમનો સ્ક્વેર. અહીંયા સુધી ગિવન ડેટા સુધી ખબર પડી ગઈ મિત્રો. ઓકે, જો મિત્રો આ એક સૂત્ર છે બરાબર. બધું જે છે સૂત્ર ઉપરથી જ આવે છે. આ જ્યાં આગળ F જે છે એ શું છે? તો કે ઇલેક્ટ્રિક ફોર્સ છે. K બરાબર જે મેં તમને કીધું કે આ કુલમ કોન્સ્ટન્ટ છે. અને Q1 અને Q2 શું આપ્યા હતા આપણને? ચાર્જ આપ્યા હતા બરાબર. તો Q1 અને Q2 એ ચાર્જ છે. અને R જે મેં તમને કીધું કે ડિસ્ટન્સ છે, તો એ ડિસ્ટન્સ છે. બસ મિત્રો આજે ગિવન ડેટાની વેલ્યુ જે છે હું આમાં પુટ આઉટ કરું છું. તો ધેટ્સ વાય મિત્રો F બરાબર કે આપણું શું હતો? 9 × 10⁹. અહીંયા જુઓ મિત્રો આપણને Q1 અને Q2 જે છે માઇક્રોકુલમમાં આપ્યા છે. બરાબર. સો મિત્રો આને આપણે કુલમમાં ફેરવવા પડશે. તો હંમેશા યાદ રાખજો, જ્યારે માઇક્રોકુલમનું આપણને કુલમમાં ફેરવવાનું હોય ને ત્યારે 10⁻⁻6 ચઢાવી દેવાની. બરોબર. અહીંયા -4 છે તો શું આવશે? -4 × 10⁻⁶ કુલમ. કેમ કે અહીંયા બી માઇક્રોકુલમ જ આપેલા છે. ઓકે, ખબર પડી ગઈ અહીંયા? હવે જો મિત્રો અહીંયા Q1 અને Q2 છે. હવે એક વસ્તુ અહીંયા બીજી ફોકસ કરજો તમે કે આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? કે ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો ફોર્સ તો કોઈ દિવસ માઇનસમાં ન આવે બરાબર. તો ધેટ્સ વાય હું અહીંયા -4 જે છે પ્લસમાં કન્વર્ટ કરું છું. એનો મતલબ એવો છે કે ભાઈ મને Q1 શું આપ્યો હતો? તો એ અમે ફાઇન્ડ આઉટ કર્યો 8 × 10⁻⁶. ફરીથી ગુણા કરીને હવે આ -4 છે ને હું પ્લસમાં કરી દઉં છું. તો 4 × 10⁻⁶ એના ભાગ્યા આર સ્ક્વેર. અહીંયા આર જે છે 2 છે, એનો મતલબ એવો છે કે 2 નો સ્ક્વેર 4. અહીંયા સુધી ખબર પડી ગઈ? ઓકે, હવે જુઓ આ 4 અને આ 4 નીકળી જશે બરાબર. તો મારી જોડે શું વધ્યું? અહીંયા -6 અને 6 શું થશે? -12. ઓકે, અને અહીંયા 10⁹ છે. તો 9 - 12 શું થશે? -3. 8 9 થશે 72. ઓકે, અને આ -9, આ 10⁻6 અને અહીંયા 10⁻6 શું હતું આપણું? 10⁻3. તો 72 × 10⁻3 છે. તો મિત્રો હું આવી રીતે લખી શકું 0.072 ન્યૂટન. ઓબ્વિયસલી લખી શકાય બરોબર. તો મિત્રો કમ્પેર કરો ABCDમાંથી કયો આપણો આન્સર થશે? તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે C 0.072 ન્યૂટન. 28 is mentioned that the unit of conductance cannot be expressed in. જુઓ મિત્રો ધ્યાન રાખજો, કેન નોટ કીધું છે બરાબર. નીચેનામાંથી કયો કંડક્ટન્સનો યુનિટ નથી બરાબર. તો પહેલામાં આપ્યું છે મહો, પછી આપ્યું છે ઓહમની (1), પછી સિમેન્સ કે પછી ઓહમ પર મીટર. તો ઓબ્વિયસલી તો આન્સર થશે ડી ઓહમ પર મીટર બરાબર. આને આપણે કંડક્ટન્સ નો યુનિટ ના કહી શકાય. ધેટ્સ વાય આપણો આન્સર થશે ડી. લખ્યું છે કે ભાઈ એસઆઈ યુનિટ ઓફ સ્પેસિફિક રેઝિસ્ટન્સ. મિત્રો સ્પેસિફિક રેઝિસ્ટન્સ નો એસઆઈ યુનિટ શું થશે? તો ઓબ્વિયસલી આપણો આન્સર પહેલો જ થઈ જશે ઓહમ ઇન્ટુ મીટર. આ છે સ્પેસિફિક રેઝિસ્ટન્સ નો એસઆઈ યુનિટ. રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટિવિટી ઓફ અ કંડક્ટર શું થશે મિત્રો? ઓબ્વિયસલી આપણો આન્સર થશે સી કંડક્ટિવિટી. ઓકે, રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટિવિટી ઓફ અ કંડક્ટર ઇઝ કંડક્ટિવિટી. ગોટ ઇટ? 31
લખ્યું છે ઇન ઓર્ડર ટુ મેજર અ કરંટ, એટલે કે જો તમારે કરંટ મેજર કરવો હોય છે રેઝિસ્ટન્સ જેમાં પ્રેઝન્ટ છે, કોઈ એક સર્કિટ છે જેમાં રેઝિસ્ટન્સ જે છે પ્રેઝન્ટ છે અને એમાં તમારે કરંટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ધેન ધ એ મીટર ઇઝ કનેક્ટેડ, તો આ કેસમાં તમે એ મીટર જે છે શેમાં કનેક્ટ કરશો, પેરેલલમાં, સિરીઝમાં, કે પછી સિરીઝ અને પેરેલલ, કે પછી તમે કઈ હજી સુધી ડિસાઇડ જ નથી કર્યું. તો ઓબ્વિયસલી મિત્રો આવા કેસમાં સિમ્પલ વાત છે, આપણે સિરીઝમાં એ મીટરને કનેક્ટ કરીશું. ધેન આપણને શું મળશે, કરંટ. 32 લખ્યું છે કે ધ રેસિપ્રોકલ ઓફ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, તો ઓબ્વિયસલી ઇઝી, કન્ડક્ટન્સ. 33 ધ એલિમેન્ટ વિથ ધ હાઈએસ્ટ કન્ડક્ટિવિટી, ઓબ્વિયસલી શું આવશે, સિલ્વર. ધ રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર વેરીઝ ઇનવર્સલી એઝ અ, શું આવશે, એરિયા ઓફ ક્રોસ સેક્શન. ધેટ્સ વાય અવર આન્સર ઇઝ બી, ધ રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર વેરીઝ ઇનવર્સલી એઝ અ એરિયા ઓફ ક્રોસ સેક્શન. 35 with a increase in temperature the resistance of a semiconductor, શું થશે મિત્રો, ઓછો થશે, વધશે, કે પછી પહેલા વધશે અને પછી ઘટશે, કે પછી કોન્સ્ટન્ટ રહેશે. તો જ્યારે મિત્રો ટેમ્પરેચર વધે છે તો રેઝિસ્ટન્સ જે છે સેમિકન્ડક્ટર્સનું ઓબ્વિયસલી ડિક્રીઝ થાય છે. ઓકે. 36 આ પણ મિત્રો આંખો બંધ કરીને તમને આનો આન્સર આવડવો જ જોઈએ. કીધું છે કે પછી કેપેસિટર જ્યારે સિરીઝમાં હોય તો એનું ઇક્વિવેલન્ટ શું થશે, તો ઓબ્વિયસલી મિત્રો પેલાનું ઊંધું, જેમ આપણે સવાલ જોઈ ગયા હતા બરાબર, એમાં પેરેલલ કીધું હતું કોનું, રેઝિસ્ટન્સનું, પરંતુ આમાં સિરીઝ કનેક્શન કેપેસિટન્સનું કીધું છે, તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે સી. 1/c કહો કે પછી 1/c ઇક્વિવેલન્ટ કહો, બંને એક જ છે બરાબર, કરીને 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 એઝ ઇટ ઇઝ ક્યાં સુધી, તો કે 1/c ની n ઘાત. તો લખ્યું છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કેપેસિટન્સ ઓફ અ કેપેસિટર if it has a charge of 9C and voltage is 5. શું થશે મિત્રો, તો તમારી માટે મેં ગણીને રાખ્યો છે દાખલો. તો જુઓ, સિન્સ એટલે કે જ્યારે આપણને કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનો હોય ત્યારે યાદ રાખજો શું થશે, કેપેસિટન્સના ફોર્મ્યુલા છે ચાર્જ અપોન વોલ્ટેજ. તો કેટલા ચાર્જ આપેલા છે, 9, અને વોલ્ટેજ કેટલા આપેલા છે, 5. તો શું થશે, 9/5. સો તમે વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેટર 9/5 કરશો તો એઝ ઇટ ઇઝ આપણો આન્સર થશે 1.8 બરાબર. અને કેપેસિટર હંમેશા જે છે એ ફેરાડેમાં મેજર થાય છે, ધેટ્સ વાય આપણો આન્સર થશે 1.8 F. ઇન કેસ મિત્રો બધામાં તમને 1.8 1.8 1.8 આપ્યું હશે, પણ અમુક વાર કદાચ બની શકે કે ફેરાડેના જગ્યા ઉપર કંઈ બીજું આપ્યું હશે બરાબર, તો તમે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, કેપેસિટન્સનો યુનિટ આપણું આવશે ફેરાડે. 38 મિત્રો હું આશા કરું છું કે આ તમને આવડવો જ જોઈએ આંખો બંધ કરીને. બરાબર, આ થોડો થિયરિકલ ક્વેશ્ચન છે બરાબર, મીન્સ કે જુઓ શું કહેવા માંગે છે કે ધ ટોટલ કેપેસિટન્સ ઓફ અ કેપેસિટર કનેક્ટેડ ઇન પેરેલલ ઇઝ ગિવન બાય, શું કીધું છે, કેપેસિટર જે છે એ પેરેલલમાં છે, તો તમને એને જ વસ્તુ જે છે અહીંયા એનું થિયરિકલ પૂછ્યું છે બરાબર. તો એમાં લખ્યું છે પ્રોડક્ટ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટર ઇન પેરેલલ, કે પછી સમ ઓફ ઓલ ધ ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટર ઇન પેરેલલ, કે પછી સમ ઓફ ધ રેસિપ્રોકલ, કે પછી પ્રોડક્ટ ઓફ ધ રેસિપ્રોકલ. શું થશે મિત્રો, તો ઓબ્વિયસલી શું આવશે, કેપેસિટર જ્યારે પેરેલલમાં હોય ત્યારે સમ ઓફ ઓલ ધ ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટર ઇન પેરેલલ. ધેટ્સ વાય અહીંયા એક્સપ્લેનેશનમાં પણ મેં તમને એક્સપ્લેન કર્યું છે કે ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર કનેક્ટેડ ઇન પેરેલલ given by the sum of their individual capacitance. That is, if there are n capacitor in a parallel, the total capacitance is given by, એટલે કે તમને શું કીધું હતું કે ભાઈ ટોટલ કેપેસિટન્સ તમારે શું થશે બરાબર પેરેલલમાં, તો તમને આ બધાનો સમ હશે બરાબર. તો એટલે આપણો આન્સર થઈ જશે બી, સમ ઓફ ઓલ ધ ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટર ઇન પેરેલલ. જુઓ એટલે સી બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ C4. ઓકે. 39 લખે છે કે ભાઈ આઈડેન્ટિફાઈ ધ સિમ્પલેસ્ટ એન્ડ મોસ્ટ વાઇડલી યુઝ કેપેસિટર અમોંગ ધ ફોલોવિંગ, એટલે કે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, શોધવાનું છે કે ભાઈ કયું એવું કેપેસિટર જે છે એ સિમ્પલ છે અને ખૂબ જ વધારે પ્રમાણમાં યુઝ થાય છે. તો મિત્રો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર આવશે સી, પેરેલલ પ્લેટ કેપેસિટર. ઓકે. 14th નંબરનું લખે છે કે એન ઇલેક્ટ્રિક ચાર્જ enters an electric field region along in the direction of the electric field. Which of the following will be the path of the particle's motion? પેરાબોલા હશે કે પછી સર્ક્યુલર હશે કે પછી સીધી રેખા હશે કે પછી કંઈ નહીં હોય. સો આ કેસમાં આપણું સ્ટ્રેટ લાઇન જે છે એ આન્સર થશે બરાબર. જ્યારે કોઈ ઇલેક્ટ્રિક ચાર્જ એન્ટર થાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડ રિજિયનમાં બરાબર, એલોંગ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર, તો શું થાય છે કે એનો પાથ જે છે એ સ્ટ્રેટ લાઇન આપણે કન્સિડર કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે મૂવ કરીએ છીએ DDCET ના
સેમ્પલ ક્વેશ્ચન પેપર સાઇડ બાય મીન્સ વોટ કે આ ઇલેક્ટ્રિક કરંટના રિલેટેડ જેટલા બી DDCT ના MCQ પૂછાયેલા છે 6 પૂછાયા છે મિત્રો, બરાબર 6. તો એ બધા આપણે જોઈશું. સૌથી પહેલો ક્વેશ્ચન કંઈક આવો છે કે 2 કેપેસિટર્સ C1 બરાબર 3 માઇક્રોફેરાડે એન્ડ C2 બરાબર 2 માઇક્રોફેરાડે છે અને એ કેવા કનેક્શનમાં છે? તો કે સિરીઝ કનેક્શનમાં છે. તો તમારે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, તો આપણને ખબર છે કે ભાઈ સિરીઝ કનેક્શન હોય ત્યારે આ તમારો ફોર્મ્યુલા થાય 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 અને જેટલા બી આપ્યા હોય એન સુધી. બટ અહીંયા જે છે બે જ આપ્યા છે. ઓકે, દેટ્સ વાય હું અહીંયા લખું છું 1/3 પ્લસ 1/2. ઓકે, તો હું હવે શું કરીશ આની માટે, આ શું છે મારો C1 છે અને આ છે મારું C2. ઓકે, તો મિત્રો જુઓ હું આની માટે શું કરીશ, C2 પ્લસ C1 કરીશ, એના ભાગ્યા C1 ઇન્ટુ C2 કરી દઈશ. ઓકે, સો આ તો પણ જે છે એ 1/C ઇક્વિવેલન્ટ છે, બરાબર. મને શું જોઈએ છે? C ઇક્વિવેલન્ટ જોઈએ છે. દેટ્સ વાય આનું હું ઊંધું કરી દઈશ. એનો મતલબ એવો છે કે ભાઈ C1 ઇન્ટુ C2 અપોન C2 વત્તા C1. આ બેઝિક તમને આટલું ખબર હોવી જોઈએ. ઓકે, તો બેઝિકલી આમાં અહીંયા આવી જઈએ તો આયરો આપણું C1 છે ને આયરો C2 છે, તો હું આમાં મૂકી દઉં છું, બરાબર. C1 શું છે 3 ઇન્ટુ આ શું છે C2 2, એના ભાગ્યા C2 એટલે કે શું છે 2 પ્લસ C1 શું છે કે 3, તો 3 દૂની 6 અને 5, તો આપણો આન્સર થઈ જશે 1.2 માઇક્રોફેરાડે. તો બેઝિકલી આ આન્સર આપણો આવી ગયો છે સિરીઝ કનેક્શન માટે. ઇન કેસ જો તમને પેરેલલ કનેક્શન કીધું હોય તો એકદમ ઇઝી છે. એનું ફોર્મ્યુલા શું છે તો કે C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 અને પછી જેટલા બી આપ્યા હોય CN સુધી. ઓકે, તો બેઝિકલી અહીંયા તો બે જ આપેલા છે C1 અને C2 શું છે 3 અને 2. તો હું શું કરું છું 3 વત્તા 2 એટલે શું થઈ ગયું 5. ઓકે, આમાં માઇક્રોફેરાડે આવશે, બરાબર. તો બેઝિકલી અહીંયા C ઇક્વિવેલન્ટ આમાં 5 થઈ જશે પેરેલલ કનેક્શનમાં અને સિરીઝ કનેક્શનમાં તમારો 1.2 માઇક્રોફેરાડે થઈ જશે. તો મિત્રો 14મા નંબરનો એક્ઝામ્પલ કંઈક આ પ્રકારે છે. લખ્યું છે અ વાયર હેઝ અ રેઝિસ્ટન્સ ઓફ 8 ઓહમ ઇફ ધ કરંટ ફ્લોવિંગ થ્રુ ધ વાયર ઇઝ 2 એમ્પિયર ધેન કેલ્ક્યુલેટ ધ વોલ્ટેજ, બરાબર, વોલ્ટેજ એક્રોસ ધ વાયર. હવે મિત્રો આપણે ગીવન, અગર હું તમને કહું કે ભાઈ ગીવન ડેટા શું આપેલું છે તો તમને બે જ વેલ્યુ આપેલી છે. એક 8 ઓહમ એટલે કે રેઝિસ્ટન્સ તમને આપ્યો છે, તો હું આવી રીતે લખી શકું મિત્રો રેઝિસ્ટન્સ R કેટલો આપ્યો છે 8 ઓમેગા. ઓકે, બીજું શું આપ્યું છે કરંટને આપણે I કહી શકાય, તો શું છે 2 એમ્પિયર, બરાબર. અને કેલ્ક્યુલેટ કરવાનું શું કીધું છે વોલ્ટેજ. તો મિત્રો આપણને વોલ્ટેજનો ફોર્મ્યુલા ખબર છે, વોલ્ટેજ V બરાબર શું થાય કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. કરંટને આપણે I કહીએ છીએ, રેઝિસ્ટન્સને આપણે R કહીએ છીએ. તો આપણને ગીવન શું છે તો રેઝિસ્ટન્સ આપ્યો છે 8 અને કરંટ આપ્યો છે 2, તો 2 ગુણ્યા 8 શું થશે તો આપણો વોલ્ટેજ મળી જશે 8 દૂની 16. હવે આ વોલ્ટેજ હંમેશા શેમાં વપાય છે V, બરાબર. તમને મિત્રો કન્ફ્યુઝ કરવા માટે બીજા બધા ઓપ્શનમાં તમે જોશો તો 16 વોટ પણ આપેલું છે. ઓકે, પણ વોલ્ટેજનો યુનિટ વોટ થાય છે, ધેટ્સ વાય અહીંયા આપણો આન્સર થશે B 16 વોલ્ટ. ઓકે, એના પછી તમે અહીંયા 15મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. શું કહે છે A charge of 2 microcoulomb is placed in an electric field of intensity 500 Newton per coulomb. Then calculate force experienced by a charge. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો તમે જુઓ ગીવનમાં તમને 2 માઇક્રોકુલમ આપ્યું છે અને 500 ન્યૂટન પર કુલમ આપ્યું છે. ઓકે, અને તમે જો ઓપ્શનમાં જુઓ તો બધા જે છે ન્યૂટનમાં આપ્યા છે, કરેક્ટ. તો મિત્રો ન્યૂટન કુલમ છે અહીંયા, તો એને અગર મને તો આન્સર શું જોઈએ ન્યૂટનમાં જ જોઈએ છે, બરાબર. અહીંયા તો 500 ન્યૂટન પર કુલમ છે, તો હું અગર આવી રીતે અગર એની સાથે અગર હું કુલમને ગુણું તો આ બંને કેન્સલ થઈ જશે, પછી જ મને આ ન્યૂટન એકલો મળશે. દેટ્સ વાય આપણે એવું કરીશું કે અહીંયા શું આપ્યું છે કે 500 ન્યૂટન પર કુલમ અને બીજું આ 2 માઇક્રો કુલમ આપ્યા છે. અને જો હું માઇક્રો કુલમને નોર્મલ કુલમમાં મારે ફેરવવું હોય તો શું કરવું પડે તો 2 ગુણ્યા 10⁻6 વડે આને ગુણવું પડે, એટલે કે -6 વડે ગુણવું પડે. ઓકે, તો મને કુલમ મળશે. તો અહીંયા 500 ન્યૂટન પર કુલમ છે ગુણ્યા હું શું કરીશ આને ગુણી દઈશ, અહીંયા 2 ગુણ્યા 10⁻6 કુલમ. ઓકે, તો પછી આ કુલમ અને આ કુલમ ઉડી ગયું, તો મારી જોડે શું વધ્યું મારી જોડે 500 ન્યૂટન ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻6
ગોટ ઇટ. હવે 500 ગુણ્યા 2 કરું છું તો મને શું મળ્યું? 1000 ન્યૂટન ગુણ્યા 10⁶. ગોટ ઇટ. હવે આ 10⁶ ને હું અગર આની સાથે ગુણું છું તો મને શું મળ્યું? 10⁻³ ન્યૂટન. ઓકે, હવે તમે આ 10⁻³ જે -3 છે તો એને મિત્રો હું આવી રીતે લખી શકું 0.001, કેમ કે અહીંયા -3 છે. ઓકે, તો મિત્રો આપણો આન્સર જે છે આ વાળો આવી ગયો છે 0.001. આની સાથે કમ્પેર કરો કયો છે, તો ઓબ્વિયસલી તો એ આન્સર જે છે એ 0.001 છે. હવે જુઓ મિત્રો, આ દાખલો શું કહેવા માંગે છે કે 2 પોઈન્ટ ચાર્જીસ, તમને બે ચાર્જીસ આપ્યા છે Q1 અને Q2. Q1 જે છે +5 માઇક્રોન કુલમ એન્ડ Q2 આપ્યું છે -4 માઇક્રોકુલમ આર પ્લેસ 2 મીટર્સ એપાર્ટ. કેલ્ક્યુલેટ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ફોર્સ બિટવીન ધેમ. તમને કે આપ્યો છે કોન્સ્ટન્ટ, બરાબર, કુલમ કોન્સ્ટન્ટ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર સેન્ટીમીટર સ્ક્વેર. તમને ABCD આવી રીતે વિકલ્પો આપ્યા છે, આમાંથી સાચું કયો છે તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. તો મિત્રો સૌથી પહેલાં ને તમારા માઇન્ડમાં ગિવન ડેટા તમે જોઈ લેવાના. તો તમને ગિવન શું છે? તો ભાઈ મને ગિવન છે કે ભાઈ Q1 બરાબર +5 માઇક્રોકુલમ છે. ઓકે, Q2 શું છે? તો એ છે -4 માઇક્રોકુલમ. ગોટ ઇટ. અને પછી 2 મીટર. જો મિત્રો આ ચાર્જવાળું જે દાખલો આવે ને તો એમાં 2 મીટર જે છે ને એ તમારો ડિસ્ટન્સ શેમાં મેઝર થાય? આરમાં મેઝર થાય છે. દેટ્સ વાય તમારો આર જે છે એ 2 મીટર થઈ ગયો. અને કોન્સ્ટન્ટ જે છે કે એ તમને આપેલો છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ગોટ ઇટ. હવે મિત્રો શું કીધું છે કે ભાઈ મેગ્નિટ્યુડ ઓફ ધ ફોર્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો મિત્રો આપણને એઝ અ ઇફ યુ આર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ, સો યુ આર નોઈંગ, તમને આ વસ્તુ જાણો છો કે ભાઈ ઇલેક્ટ્રિક ફોર્સ જે છે એ શું થશે? કે Q1 × Q2 એના ભાગ્યા R સ્ક્વેર. બરાબર, કે જ્યાં આગળ F જે છે એ શું હશે? ઇલેક્ટ્રિક ફોર્સ. કે શું છે? તો કે કુલમ કોન્સ્ટન્ટ. પછી Q1 અને Q2 શું છે? તો કે ચાર્જીસ છે. અને જે R જે છે એ શું છે? ડિસ્ટન્સ છે. ગોટ ઇટ. બસ આ જે વેલ્યુ જે છે એ બધી આમાં મૂકો. મને પહેલાં અહીંયા જુઓ માઇક્રો કુલમ છે, દેટ્સ વાય મને અહીંયા કુલમમાં ફેરવવું પડશે. તો ઓલવેઝ યાદ રાખજો કે જ્યારે માઇક્રો કુલમનું અગર મારે કુલમમાં ફેરવવાનું હોય ત્યારે મારે શું કરવાનું? 10⁻⁶ આવશે. બરાબર, અહીંયા શું આવશે? -4 × 10⁻⁶ કુલમ. ગોટ ઇટ. બસ આ બધી વેલ્યુ આમાં પુટ આઉટ કરો. તો જો મેં અહીંયા કેની વેલ્યુ લખી દીધી 9 × 10⁹. હવે Q1 જે છે એ +5 છે ગુણ્યા 10⁻⁻6. હવે અહીંયા ગુણ્યામાં મેં અહીંયા જે છે -4 છે પણ હું નોર્મલ 4 લખું છું. કેમ? કારણ કે આપણને મેગ્નિટ્યુડ ઓફ ધ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે, કોઈ દિવસ માઇનસમાં ના આવે. બરાબર, દેટ્સ વાય મેં અહીંયા 4 લખી દીધો ગુણ્યા 10⁻⁶. અને એના ભાગ્યા R સ્ક્વેર. R શું છે? તો કે 2 છે, તો 2 સ્ક્વેર જે છે મેં ડાયરેક્ટ 4 લખી દીધો. બરાબર, હવે અહીંયા જુઓ 4 છે ઉપર અને આ વાળો 4 નીચે છે, બંને કટ ડાઉન થઈ ગયા. આ 5 × 10⁶ છે, અહીંયા 10⁶ જે છે પણ એ બંને માઇનસમાં છે. તો -6 ને 6 શું થઈ જશે? -12. અહીંયા કેટલા છે? 9 છે. તો મિત્રો 9 - 12 કેટલા થશે? ઓબ્વિયસલી -3 થશે. અને આ 9 છે અને અહીંયા 5 છે, બંને ગુણાકારમાં. તો 9 × 5 = 45. આ 9 છે અને આ છે -12. તો આ બાજુ તો -3, તો ગુણ્યા 10⁻⁻3. ઓકે, હવે 45 ગુણ્યા 10⁻⁻3 ને હું આવી રીતે લખી શકું 0.045 ન્યૂટન. ઓકે, હંમેશા ચાર્જ જે છે ન્યૂટનમાં આવશે. તો મિત્રો આમ જે છે આપણો આન્સર આવી ગયો F બરાબર 0.045 ન્યૂટન. અહીંયા તમે જોશો આપણો એ આન્સર જે છે એ શું છે? 0.045 ન્યૂટન. ત્યાર પછી મિત્રો આ તો થિયરિકલ 2 ક્વેશ્ચન DDCT ના MCQ માં પૂછાયેલા છે સેમ્પલ પેપરમાં. તો થિયરિકલ આ છે કે ભાઈ ધ પ્રોપર્ટી ઓફ અ મટીરિયલ ટુ અપોઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ કોલ્ડ. શું કહીશું મિત્રો કે કોઈ એવી મટીરિયલની પ્રોપર્ટી છે જે ઇલેક્ટ્રિક કરંટને ઓપોઝ કરે છે, એટલે એના વિરુદ્ધ છે. તો ઓબ્વિયસલી શું આવશે? રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ જે છે ઇલેક્ટ્રિક કરંટને ઓપોઝ કરે છે, આ યાદ રાખજો. ઓકે, 11મા નંબરનું ધ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ કોલ્ડ એઝ અ. શું થશે મિત્રો? ઓબ્વિયસલી આપણે આનો આન્સર ખબર જ છે. શું થશે? કન્ડક્ટન્સ. આશા કરું છું મિત્રો કે તમને આ વિડીયો સિરીઝ બહુ જ એવી ઇન્ફોર્મેટિવ લાગી હશે. જો ખરેખર લાગી છે તો તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, તમે તમારા મિત્રો સાથે આખી લેક્ચર સિરીઝ શેર કરો મિત્રો. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. હવે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.